મિત્રો, ભગીરથ રાજા જે પોતાના પિતૃને મુક્તિ માટે, પોતાના પિતૃને પાવન કરવા માટે તપસ્યા કરી અને માતા ભગીરથથી ગંગા મૈયાનું ઉત્તરાયણ કરાવ્યું અને માતા ગંગા મૈયા એના તપથી પૃથ્વી માથે પધાર્યા અને પિતૃને પાવન કર્યા ને એ દિવસ જેઠ સુદ દસમનો હતો, એટલે તેને ગંગા દશેરા તરીકે ઉજવવામાં આવે છે. તે દિવસે માતા ગંગા મૈયાનું આ પૃથ્વી માથે અવતરણ થયું. તો આપણે ભગીરથ રાજાને યાદ કરીને ગંગા મૈયાની આરતી ગાઈએ. ભગીરથના તપથી પ્રગટા ઉતરાય ઉપખંડે, શિવ જટા મેં સમાયા, જય જય માં ગંગે, ઓમ જય જય માં ગંગે. પિતૃને પાવન કરવા હાલા ભગીરથની સંગે, માં ભગીરથની સંગે. મહાધોધથી વરસા મૈયા, જય જય માં ગંગે, ઓમ જય જય માં ગંગે. ઉત્તમ નામ છે તેરા મૈયા, जल तेरा ठंडे, माँ जल तेरा ठंडे. रोगी ना रोग मटाड़े, जय जय माँ गंगे, ओम जय जय माँ गंगे. तारे किनारे करे तपस्या, ऋषि सव संगे, माँ ऋषि सव संगे, माँ मुनि सव संगे. ऋषि के हरिद्वार तिहाला, ज्ञा काशी संगे, ओम जय जय माँ गंगे. गंगा मैया ने आरती बाई गाजो सव संगे, जीविक के गाजो सव संगे. तमे सुनतल स्वर्गे जासो, जय जय माँ गंगे. जो माता गंगा ने आरती સાંભળશે ને એને પાપ ધોવાઈ જાહે અને બોલશે એના પાપ ધોવાઈ જાહે. આ ભગીરથી ગંગા મૈયા એ પવિત્ર દેવી છે અને આપણે એના ગુણગાન ગાઈએ અને ગંગા દશેરાને દિવસે આ જરૂર આરતી બોલજો અને બીજાને સંભળાવજો. અને માતા ગંગાને મૈયાને આરતી જે સાંભળશે એની કાયાના કલ્યાણ થઈ જાય. સારું લાગે તો બીજાને સંભળાવજો. જય ગંગા મૈયા, જય ભગીરથી માતા, જય પવિત્ર દેવી, જય ભગીરથી.